એક્સક્યુઝ મી. યસ. હેતલ. હેતલ. આદિત્ય. નાઇસ ટુ મીટ યુ. તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે મેં અને એટલા માટે જ તમને પર્સનલી મળવા આવ્યો છું. વાત કરી શકું? યસ, બોલો ને. જો મને જાણવા મળ્યું છે કે તમે મતલબમાં લેડીઝ લોકોને હેલ્પ કરો છો કે જેની પાસે કંઈ કામ ના હોય, જેમની પરિસ્થિતિ ખરાબ હોય એવા લોકોની મદદ કરીને તમે એમને પગભર કરો છો. હા, મારું કામ જ એ છે અને આજ સુધી મેં ઘણા લોકોને પગભર કર્યા છે અને ઘણી લેડીઝો એવી પણ છે કે જે હજી સુધી મારા કોન્ટેક્ટમાં પણ નથી આવી, પણ હું એ લોકોને શોધું છું અને એને પ્રોત્સાહન આપું છું કે તમે લોકો પણ વર્ક કરી શકો છો ઘરે બેઠા. બહુ સારી વાત કહેવાય, બહુ જ સારી વાત કહેવાય. હા ભાઈ, હવે હું તમારા કામ માટે જ અહીંયા આવ્યો છું, તમને મળવા માટે. હું તમારી હેલ્પ કરવા માંગુ છું થોડી. મારી હેલ્પ? તમે કઈ રીતે કરશો મારી હેલ્પ? પૈસા આપીને, રોકાણ કરીને, બહુ ઓછું વ્યાજ લઈશ. પૈસા હું આપીશ, તમે લોકોને એ પૈસાથી નવા નવા બિઝનેસ શીખવાડો, બિઝનેસ કરવા માટેની સલાહ આપો, એ લોકોના બિઝનેસમાં આ મારા પૈસાથી રોકાણ કરાવડાવો. એના બદલામાં હું થોડું ઘણું વ્યાજ લઈશ. સોરી, પણ હું વ્યાજે રૂપિયા લેતી નથી અને આવી રીતે હું ધંધો પણ નથી કરતી. હું મારો ખુદનો બિઝનેસ છે, મારા ખુદના પૈસે કરું છું અને અત્યાર સુધીમાં મેં મારી મહેનતથી જ બધા લોકોને આગળ લાવ્યા છે. સારી વાત કહેવાય, બહુ સારી વાત કહેવાય. ખરેખર તમે નથી વ્યાજબી રૂપિયા લેતા? ના, કારણ કે હું મારા પગભર થવા માંગતી હતી અને હું થઈ ગઈ છું અને અત્યારે મારે કોઈ કમી નથી જેથી કરીને મારે વ્યાજે રૂપિયા લેવા પડે. હા, એ વાત તો બરાબર છે. મને તમારી આ વાત પણ બહુ ગમી. તો એક કામ કરો ને, હું તમને આમનામ રૂપિયા આપીશ. આ તમને જોયા પછી તમારો સ્વભાવ થોડો તીખો છે પણ મને ગમ્યો. જેથી કરીને તમે આવા અમુક લોકોની મદદ કરશો તો એનું પુણ્ય મળશે મને. મારે વ્યાજ નથી જોતું, વ્યાજ નથી જોતું. વગર વ્યાજબે હું તમને રૂપિયા આપવા માંગુ છું. પછી તમે એ રૂપિયા રિટર્ન નહીં લઈ શકો. તમારું કઈ ડોનેશન ચાલે છે? ડોનેશન નથી ચાલે ચાલતું. છે? ડોનેશન નથી ચાલતું. ટ્રસ્ટ ચાલે છે? તમે લોકોની હેલ્પ કરવા માંગો છો ને? તો હેલ્પ કરવા માંગુ છું. જો એ લોકોનો બિઝનેસ સેટ થઈ જાય તો એ પૈસા તો પાછા લેવા પડે ને. હવે બધાને આપણે હેલ્પ કરતા રહીશું, પોતાના ધંધા શરૂ કરી દેશે તો જે પૈસા મેં આપ્યા છે એ પાછા જ નહીં આપે એમ થોડી ચાલશે. હેલ્પ કોને કહેવાય ખબર છે તમને? નહીં. તમે જો કોઈ સાથે દિલથી હેલ્પ કરવા માંગતા હોય ને, કોઈ ગરીબને એવી દિલથી હેલ્પ કરવા માંગતા હોય ને, તો તમે એને પૈસા આપો. પછી એ ગરીબ એના દિલથી તમને રિટર્ન કરે ને તો એક વસ્તુ અલગ છે. બાકી તમે એની પાસેથી પૈસા ના લઈ શકો ને, એનું નામ જ હેલ્પ કહેવાય. બાકી તો તમે મારા બિઝનેસની અંદર અત્યારે બહુ જ તમારા જેવી લેડીઝની જરૂર છે. એટલે આઈ મીન મારે એક પર્સનલ સેક્રેટરીની જરૂર છે જે મને સમજાવી શકે, હું એને સમજી શકું, એ મને સમજી શકે, મારા બિઝનેસને વધારે આગળ વધારી શકે. એના માટે થઈને તમે બનશો મારા સેક્રેટરી? ના, સોરી. અત્યારે ને મારો બિઝનેસ સારો ચાલે છે અને હું આમાં જ બિઝી હોઉં છું. એમાં તમારી સેક્રેટરી બનીને મારે બબ્બે કામ મારાથી થાય ના થાય. એ વાત પણ સાચી. સમજવાની વાત કરો છો તો તમારી વાઈફ તમને નહીં સમજતી હોય? વાઈફ ઉપરથી યાદ આવ્યું કે એ સમજતી હતી જ્યારે મારી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે. અત્યારનો સમય અલગ છે કે અમે બંને એકબીજાને સમય નથી આપી શકતા, સમયના ફાટા પડી ગયા છે અને વાતચીત પણ ઓછી થાય છે. એટલે છોડો એને, તમારી વાત કરીએ. જો તમે કીધું એ વાત પણ મને મંજૂર છે કે હું મારી ઇન્કમમાંથી 10થી 15% પૈસા તમને આપીશ. તમે એ રૂપિયાથી કોઈ પણ જરૂરિયાતમંદ લોકોને નવો બિઝનેસ સ્ટાર્ટ કરીને આપો. જો એ લોકોની ઈચ્છા હશે તો રૂપિયા પાછા આપશે, નહીં ઈચ્છા હોય તો ભલે રાખતા. બીજું શું? ઓકે, તમારી આવી જ ઈચ્છા હોય તો તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. થેન્ક યુ. ફ્રેન્ડ્સ તમને જોઈને તમારો સ્વભાવ ગમ્યો મને અને એટલા માટે જ હું તમારી ફ્રેન્ડ્સ બની છું. બાકી નોર્મલી હું કોઈ સાથે આવી રીતના ટોપિક નથી કરતી. ટોપિક વાત નથી કરતા? યસ. હા, ખરેખર માનવું પડે તમારું. અને જબરા માણસ છો તમે. આઈ મીન કંઈ નહીં,
ફરી મળીશું. ઓકે. હું પૈસા લઈને જ આવીશ, હવે આવીશ ત્યારે. અચાનક અત્યારે બેટા હું તને કહેવા આવ્યો છું, તું આજે ઓફિસે વ્યુ આવ્યો તો આજે આપણે ઓલા શાંતિભાઈના લગ્ન છે ત્યાં જવાનું છે. અરે એવા લગ્ન તો આવ્યા જ કરે અને શાંતિભાઈને ત્યાં તમે જઈ આવો તો વાંધો શું છે? અરે હું તો જઈ આવું, પણ આ છેલ્લા 10-12 લગ્ન આપણા સંબંધીમાં, આપણા જાણીતામાં, આપણા સોસાયટીમાં કેટલા લગ્ન ગયા, તું ક્યાંય નથી ગયો. મારી વાત સાંભળી લો પપ્પા, આ છે ને બધા પ્રસંગમાં હાજરી આપવી કાંઈ જરૂરી નથી હોતી. અને હવે હું આ બધી જગ્યાએ આમ આટા મારતો ફરું ને તો એ સારું પણ ન લાગે. લોકોને થાય કે જમવા માટે આવી ગયો ભૂખ્યો, અને આ લોકોને કંઈ કામ ધંધા નહીં હોય કે આટા ટલ્લા આશીર્વાદ મારે છે. જ્યારે હું રખડતો ત્યારે તમે એમ કહેતા હતા કે તારે દરેક દૂર દૂરના પ્રસંગમાં જવાની શું જરૂર છે? હા, કોઈ બોલાવતું નથી, ભોજ્યોભાઈ કંકોત્રી નથી મોકલતું, ત્યાં પણ આ જમવા પોગી જાય છે. ત્યારે તમે મને એવું કહેતા હતા, અને હવે નથી જતો તો હવે તમે એમ કહો છો કે તું ત્યાં જતો નથી. અરે ત્યાં તું ખાલી ખાવા જતો તો, ખાવાનો ભૂખ્યો હતો જ્યારે, અને અત્યારે તારી પાસે બધું આવી ગયું છે તો કોઈ સંબંધીને બધાને તું ભૂલી ગયો છું, અને તું એમ કહો ત્યાં હું મારે જરૂર છે. અરે સંબંધી વગર છે ને ગમે એવો પ્રસંગ હોય ને એ ખરાબ લાગે, અને સંબંધી બધા બેઠા હોય ને તો જ એ પ્રસંગ રૂડો લાગે. હા, તો એ આમ પણ આવશે જ, કારણ કે જેની પાસે આ હોય ને એની પાસે બધા દોડતા આવે. એ ખાલી એક ફોન ન કરે, એ ખાલી એક મેસેજ કરે ને કે અહીંયા પ્રોગ્રામ છે આવી જજો, એટલે દોડતા દોડતા બધા આવે. નો આવ્યો એમ કોઈ નો આવે. માણસ સારો હોય, સ્નેહી માણસ હોય, પ્રેમાળ માણસ હોય ને ત્યાં જ લોકો જાય. મધ હોય ને ત્યાં જ માખી જાય. તમે બાકી ગરમ સ્વભાવ રાખો, કોઈને બોલાવો નહીં, અને કરોડો રૂપિયા તમારી પાસે હોય ને તોય કોઈ ન આવે, તમને ભોજોભાઈ ન બોલાવે કોઈ. આ તો મારે એટલા બધા લાંબો વ્યવહાર નથી રાખવો. તમે અત્યાર સુધી રાખ્યો ને બહુ કહેવાય. હવે મારી સાથે આવી માથાકૂટ કરવા માટે ઓફિસે નહીં આવતા તમે. મારે કામના પાર નથી, આ તમારી સાથે માથાકૂટ કર્યા કરવાની મારે. અરે મારે કોઈની જરૂર નથી એમ કે એટલે એમ થોડું હાલે. હા, નથી જરૂર, કોઈની હાથ વખત જરૂર નથી મારે. હા, જેને જરૂર પડશે ને મારી પાસે આવે, મારે કોઈની જરૂર પડશે તો હું એની પાસે જઈશ, નકર નહીં જાઉં. જો માણસ ગમે એટલો મોટો થઈ જાય, માણસને માણસની જરૂર પડે જ છે. હો, ગમે એવો અબજોપતિ થઈ જાય ને એવો ફાંકો નહીં લાગતો કે મારી પાસે રૂપિયા આવી ગયા એટલે મારે કોઈની જરૂર નથી. રૂપિયા આવવાથી ફાંકો નથી મારતો. રૂપિયા કમાવા માટે મારી પાસે સમય છે. આવા ખાલી ખોટા પ્રસંગમાં જઈને મારે આવો સમય બગાડવો, મારા પૈસા બગાડવા? બિલકુલ નહીં પપ્પા, એવું ક્યારેય નહીં બને. હું મારો સમય અને મારો રૂપિયો ક્યારેય મૂકી નહીં શકું. તમને ખબર છે એમ પણ મારે કેટલા બધા કામ પડ્યા હોય છે, એ બધા કામ પડતા મૂકીને મારે આ બધી વસ્તુમાં દોડવાનું? અરે તારે ક્યાં આખો દી ત્યાં રહેવાનું છે? ખાલી 1 કલાક મોઢું બતાવવા આવવાનું છે. લાઈક કે માંડવો રોપાતો હોય તો માંડવો રોપતો હોય ને અડધી પોણે કલાક બેસવાનું છે, પછી રામ રામ કરીને હાલો હું જાઉં છું, મારે બીજા પ્રસંગમાં જવું છે એમ કરીને વયું જવાનું છે. ખાલી મોઢું બતાડવાનું હોય, ત્યાં કે આપણે આખો દી ન રહેવાનું હોય. મોઢું બતાવવા માટે તમે જો ને મમ્મી છે. હા, તમે લોકો જ્યાં કહેશો ને ત્યાં તમે ડ્રાઈવર આવીને મૂકી જશે. બધે મોઢા બતાવતા ફરજો, જાઓ. અરે મને બધા પૂછે છે આ તમારો આદિ કેમ ક્યાંય નથી આવતો. મારે હું એને એમ કહેવું એની પાસે ટાઈમ નથી, ત્યાં તરત લોકો કહે અમારી પાસે ટાઈમ નહોતો ને ત્યારે અમે તમારી ઘરે આ 24 કલાક હાજર રહ્યા હતા તમારા છોકરાની ઘરે, અને બધાને આપણી નબળી પરિસ્થિતિ હતી ને ત્યારે બધાએ આપણને મદદ કરી હતી અને ખડે પગે હાજર રહ્યા હતા. અને આ તારો બાપ આ તારી સામે ઊભો છો ને તો એ લોકોના પ્રતાપે સેવો ગણ નહીં ભૂલતો ક્યારેય. અરે ભાડમાં ગયું એવું ગણ યાદ રાખવાનું? હા, આ ઈ દુઃખી હશે ને ત્યારે હું ત્યાં ઊભો રહી જઈશ, ત્યાં એને જરૂર હશે રૂપિયાનો ઘા કરી દઈશ કે લો પકડો. આમે જ્યારે દુઃખી હતા ત્યારે તમે મદદ કરી હતી પપ્પાને. તમારી જે કોઈ પણ મદદ કરી હોય ને એક લિસ્ટ બનાવીને આપી દેજો, બધાને રૂપિયા છે ને વ્યાજ સહિત પાછા આપી દઈશ. અરે આપણે જ્યારે ખરાબ પરિસ્થિતિ હોય અને ત્યારે આપણને મદદ કરે અને આપણે એને મદદ કરવી ને એ તો બધાય કરે, એમાં કાંઈ નવી નવાઈ નથી. પણ આપણે ઓળખતા ન હોય એને મદદ કરવી ને એને મદદ કરી કહેવાય. તું તો જેને આપણે મદદ કરી એને મદદ કરવાની તો વાત કરશો. બાબા, કડક શબ્દોમાં હું તમને સમજાવીશ તો ખોટું લાગી જશે, પછી કહેતા નહીં, બીજી વાર મારી ઓફિસમાં આવતા નહીં, અને મારી પાસે તમારી આવી ફાલતુ વાતો સાંભળવાનો બિલકુલ સમય નથી. હવે હું એ આદિત્ય નથી જે કાલ સવારે ગેમ રમતો હતો અને તમે એને ગમે ત્યારે ખીજાઈ લેતા, એના ઉપર હાથ ઉપાડી લેતા હતા. એ આ નથી. હવે હું તમારી એક પણ શબ્દ કે તમારા કોઈ પણ વેણ હું સાંભળી નહીં લઉં, સમજ્યા તમે? અને હું જો પછી કંઈ બોલીશ તો પછી ખોટું લાગી જાય એવું ન થાય. એટલે તું તારા બાપની સામે ફાવે એમ બોલીશ? હા, બોલીશ. જરૂર પડશે તો બોલવું પડશે. હા, વગર વાંકે નહીં બોલું, પણ મોઢા માંગણી નાખશો તો બોલવું પડશે મારે. ભગવાન પાસે માગતો તો કે મારો દીકરો બહુ એટલે બહુ મોટો ધંધો કરે, પણ એટલો બધો મોટો ધંધો ન કરે કે જ્યાંથી જોવે ને તો એનો બાપ એને નાનો લાગે. અત્યારે તને તારો બાપ નાનો મળ્યો લાગવા. કાંઈ વાંધો નહીં બેટા, હું જાઉં છું, પણ એટલું યાદ રાખજે માણસ રૂપિયાથી મોટો નથી, માણસ એની માણસાથી મોટો છે. ભાડમાં ગઈ માણસાઈ. સાંભળો, આ થોડા દિવસ માટે વિદેશ જઈ રહ્યો છું. વિદેશ? હા, તો બહુ સારું બેટા. તમે 2 જણા વિદેશ જાઓ ને તો મારે બધાને એમ કહેવા તો થાય કે બે જણા વિદેશ ગયા છે એટલે પ્રસંગમાં નહીં આવીએ કે
કાંઈ વાંધો નહીં. 2 જણા નહીં, હું એકલો જાઉં છું અને એ પણ કામ બાબતે. હા, એટલે 2 જણાની વાત નહીં કરતા. જા. પણ મીરાને લઈ જા ને. એનું શું કામ છે ત્યાં? હા, આ બધો બિઝનેસ હું સંભાળું છું. મીરા ત્યાં જઈને શું કરવાની? ત્યાં આવીને પૈસા બગાડવાના છે? અરે બેટા, મેં તને કીધું તું કે આ બધું મીરા થકી જ થયું છે હો. હા ભાઈ, એવું કોઈના થકી નથી થતું હો. મારા નસીબનું હું કમાઉં છું અને હવે પાછું ભાષણ ચાલુ નહીં કરતા. એનો કઈ આ ઘરમાં કે આ ઓફિસમાં એનો કોઈ અધિકાર નથી. હા, જે થવાનું તો એ થઈ ગયું છે અને હવે હું ચલાવું છું. હવે કદાચ મીરા ના હોય ને તો મીરા જેવી 5 છે મારી પાસે, જે છે ને ડિઝાઇન બનાવીને આપે છે મને. મીરા જેવી 5 નહીં, મીરા જેવી 50 આવે, પણ મીરા નો આવે. તો કાંઈ વાંધો નહીં, નથી લાવવી મારે મીરાને. હા, જા. તારે મને જે કેવું એ કહી દે, બાકી મીરા વિરુદ્ધ એક શબ્દ નહીં બોલતો. અરે ભાઈ, મારે કોઈના વિરુદ્ધ કઈ શબ્દ નથી બોલવા. દર વખતે તમે એનો કક્કો શરૂ રાખો ને એટલા માટે કહેવું પડે છે. હવે જાઉં છું અહીંયાથી કે હું જતો રહું? બહુ મોટો થઈ ગયો મારો દીકરો. આદિ, હું આ શું સાંભળું છું? શું શું થયું તમારે ને પપ્પાની વચ્ચે? કઈ થયું નથી. જવાબ આપો મને. હું એક જણાને છે ને પ્રોડક્ટના બધા ફોટોઝ મોકલું છું. શાંતિ રાખીશ? મોકલાઈ ગયા? હા, બોલ. શું થયું? કઈ થયું નથી. પપ્પા મગજમારી કર્યા કરે છે. કહે છે કે પ્રસંગમાં હાજરી આપ, પેલા પણ જા, સામે જા, બધી જગ્યાએ હું ના જઈ શકું, તારે ને મીરાએ જવું જોઈએ. છે આપણી પાસે સમય? હે, એટલા માટે હું ખીજાણો કે તમારે મને આવું કહેવાની કોઈ જરૂર નથી. પણ આદિ, પપ્પાની સામે થોડી બોલવાનું હોય અને તમે એમને ખીજાવે સારું લાગે કે એ તમને ખીજાવે સારું લાગે? કહ્યું તો ખરા. હા, કે જ્યારે હું નહોતો કમાતો ત્યારે એ મને ખીજાતા હતા તો હું સાંભળતો હતો ને, તો બસ ત્યારે. અત્યારે હું એમને ખીજાવું છું. આદિ, એ વાત વેલિડ નથી, વ્યાજબી વાત નથી કરતા તમે. પપ્પા તમને એમ કહે છે કે પ્રસંગમાં જાઓ, લોકોમાં તમે ભળીને રહો, તો શું ખોટી વાત છે? જો હવે પપ્પાની એક ઉંમર થઈ ગઈ છે એટલે પપ્પા તમને શીખવવા માંગે છે કે સમાજમાં કેવી રીતે રહેવું જોઈએ. સગાવાલા, કુટુંબ, પરિવાર બધાની સાથે ભળવું તો પડશે ને. બિલકુલ સમય નથી મારી પાસે. હા, આ બધું બિઝનેસ માટે વિચારવાનું, ધંધા માટે વિચારવાનું અને લોકો સાથે વાતચીત કરવાનું, મીટિંગો કરવાની, આ બધા વિચારોમાં બધા પ્રસંગમાં ક્યારે હાજરી આપવાની? અને પ્રસંગમાં જઈને મળવાનું શું છે મને? જેવા બધા માણસો છે એવા જ માણસો છે કે બદલાઈ ગયા છે? હા, માણસ નથી બદલાતો. ખરેખર તમને જોઈને એવું લાગે છે કે માણસ ક્યારેય બદલાતો જ નહીં હોય, એનો સમય બદલાતો હશે. જે સમજતે. બાકી જો પપ્પાને મેં કંઈ ખોટું નથી કીધું. થોડું સંભળાવવા જેવું લાગ્યું એટલે સંભળાવી દીધું, એટલે બીજી વાર મારી સામે ના બોલે. સારું કર્યું કે પપ્પાને કહી જ દીધું કે જો પપ્પા, હવે મારી ઓકાત તમારા પ્રેમ કરતાં પણ વધારે થઈ ગઈ છે. રૂપિયા બોલી રહ્યા છે એટલે મા બાપના શબ્દો સાંભળવાનો મને કોઈ રસ નથી. રૂપિયા ક્યાંથી વચ્ચે આવ્યા? હા, એ જ થયું ને. આ રૂપિયાના હિસાબે તો આટલા ઉછાળા મારો છો. હા, તો કમાઉં છું તો કહું છું કે નથી સમય મારી પાસે. બધી જગ્યાએ કે જવું જરૂરી નથી હોતું. કમાવ છો તો નવાઈ કરો છો. દુનિયાનો હરેક પુરુષ કમાઈને આપે છે. જો બધા જ આવું કરવા માંડશે તો ઘર કોના ચાલશે? કેમ? પપ્પા ને મમ્મીને કઈ કામ છે? હા, એ લોકો નથી જઈ શકતા બધા પ્રસંગમાં હાજરી આપવા માટે? પપ્પા અને મમ્મી જિંદગીભર નહીં બેસી રહીને. હા, તો ત્યારની વાત ત્યારે ને, ત્યારે હું જઈ આવીશ. ત્યારે પ્રસંગ સચવાતો છે, સાચવીશ. એમ પણ હવે સંબંધો કઈ બહુ વધારે આમ પાથરવાની જરૂર નથી. એમ પણ બધાને જરૂર આપણી પડે છે, આપણે કોઈની જરૂર નથી પડતી. સમજી તું? ભૂલ છે તમારી. ભૂલ તારી છે. તું આ વાતને લઈને અત્યારે મારી સાથે મગજમારી નહીં કરતી, બિલકુલ કહી દઉં છું. અને આ તો કેવી રીતે વાત કરો છો મારી સાથે? આવી રીતે વાત કરવાની હોય તો કેવી રીતે કરવાની હોય? તું શીખવાડીશ મને? હા, ના શીખવાડ, તું શીખવાડ. કેમ વાત કરું? જો આદિ, હું ઝઘડો કરવા નથી આવી અહીંયા, સમજાવવા આવી છું કે સમય અને પરિસ્થિતિ ગમે તેવી હોય પણ માવતરનો દરજ્જો હંમેશા ઊંચો જ રહી છે. એ ક્યારે આપણા પગના તળિયે ન આવે. તો હું ક્યાં રાખવા માંગુ છું ત્યાં? ખાલી કહું છું, સમજાવું છું કે તમે કહો એ બધું ન થાય. અત્યારના સમય પ્રમાણે મારે રહેવું પડે અને મારે એ રીતના ચાલવું પડે. એ બધા પાસે જઈને ગપ્પા મારવાના, મારો સમય બગાડવાનો, રૂપિયાનું પાણી કરવાનું. હા, અચ્છા, આ પ્રસંગોમાં ભેગા થઈ અને સગા સંબંધીઓની સાથે મસ્તી મજાક કરીએ કે વ્યવહારિક વાત કરીએ એને ગપ્પા માર્યા કહેવાય? સમય પસાર કર્યો કહેવાય? નહીં, એ જ સાચું જીવન છે. જ્યારે વર્ષે 6 મહિને સગાવાલા બધા ભેગા થાય, બધાની એકબીજાની લાગણીઓ ઢોળાતી હોય, એકબીજાને મળીએ ને, એ જ પ્રેમ છે. એવો ફાલતુ સમય હવે મારી પાસે નથી રહ્યો. હા, આ પહેલાં છે ને દૂરના સગા હતા ને તો પણ હું ત્યાં પહોંચી જતો હતો. પણ હવે એટલા બધા દૂરના સંબંધો રાખવાની કોઈ જરૂર નથી. આ નજીકના જે કે પણ સગાવાલા થતા હોય ને ત્યાં જવું પડે, ત્યાં જઈ આવવાનું. અને ત્યાં પણ પપ્પા મમ્મી જઈ આવે તો ચાલે. આ તો બહુ ખાસ આપણા અંગત હોય એને ત્યાં જ મારે હાજરી આપવી પડે. બાકી જરૂર નથી કે આખા ફેમિલીને જવું પડે બધી જગ્યાએ. ખરી વાત કરી નાખી છે. મને ખબર પડી ગઈ છે કે તમારા માટે હવે રૂપિયાથી વધારે મહત્વ કોઈ નથી હાલ. તો પછી આ વાતને લાંબી શું કામ કરીએ? હશે મારી, પપ્પાની, મમ્મીની અને કદાચ બધા જ સગા સંબંધીઓની ભૂલ હશે. તમે એક જ સાચા છો. હા,
હું જ સાચો છું ને હું જ સાચો રહીશ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. કહેવાય છે ને ભગવાનની ઘરે દેર છે પણ અંધેર નથી. આપણે અત્યાર સુધી એમ કહેતા હતા કે આદિ કામે નથી ચડ્યો. હવે એની પાસે ક્યાંય ટાઈમ નથી, એટલો બધો કામ ઉપર ચડી ગયો. સાચી વાત છે. પહેલાં તમે જ કહેતા હતા ને કે કામ નથી કરતો, હવે કામે ચડ્યો છે તો આ બધી કનૈયાની કૃપા છે. પણ મેં એક વાત સાંભળી છે, એ સાચી છે કે ખોટી એ નથી ખબર, પણ તમે મને કહેશો કે એ વાત સાચી હશે કે ખોટી? હા, પણ શું વાત છે? ફેક્ટરીમાં એક કારીગરે મને સમાચાર પહોંચાડ્યા કે નાના સેટ મોટા સેટ સામે ગમે તેમ બોલતા હતા. એટલે એ ઓફિસની વાત અહીંયા પહોંચી ગઈ છે. કારીગરને પણ હવે બિચારાએ કીધું, પણ આ વાત સાચી છે? હા, એ વાત સાચી છે. હું એની પાસે ગયો તો આદિ પાસે, કીધું તું આપણે શાંતિભાઈના છોકરાના લગ્ન છે તો તું ત્યાં જા. એ કે મારી પાસે ટાઈમ નથી. મેં કીધું હાલ અત્યારે ટાઈમ નથી, આની પહેલાં આપણે લગભગ 8-10 લગ્ન ગયા આપણા સંબંધીમાં, તું ક્યાંય ગયો લગ્નમાં? એ કે પણ મારી પાસે ટાઈમ હોવો જોઈએ ને, અને મને મીડો ખીજાવા. એ કે તમારે છે ને એ બધી મને પ્રસંગમાં મને ક્યાંય નહીં મોકલવાનો. એ મને કહે કે તમારે જઈ આવવાનું, મને ક્યાંય પ્રસંગમાં નહીં મોકલવાનો. અરે મેં કીધું હું તો ત્યાં જાઉં છું, પણ બધાય મને એમ પૂછે છે કે તમારો આદિ ક્યારે ડોકું કાઢવાય નથી આવતો પ્રસંગમાં. અને એને ખબર ન હોય આદિને, આપણી ઘરે આદિના લગ્ન થયા ને ત્યારે બધું એ લોકોએ સંભાળી લીધું હતું. રહોડું, જાન, બધું એ લોકોએ આમ ખડે પગે ઊભા રહ્યા હતા. જાણું છું કે આદિત્યના લગ્ન થયા ને ત્યારે આપણને પણ ખબર નથી પડી કે પ્રસંગ કેવી રીતના પૂરો થઈ ગયો. પણ હું એમ કહું છું કે આ આદિત્ય અત્યારથી તમારી સામે કેટલું બોલવા માંડ્યો છે. આ બધું કારણ તમે જ છો. હું અરે મેં તો એને ક્યાં કોઈ દિવસ એમ કીધું જ છે કે તું મારી સામે બોલે? હું કહું છું કોઈ દિવસ એને? કોઈ માવતર પોતાના દીકરાઓને કહે નહીં કે સામે બોલ, પણ આ દીકરાઓની સામે માવતર એવા વર્તન કરે ને કે દીકરાઓ આવું બોલે સામે. અરે પણ એ આ વખતે એને મારી સામે બોલ્યો, નકર કોઈ દિવસ એ સામે નથી બોલતો. અરે હમણાં તો એની પહેલાં હું ગયો ત્યારે મને એમ કહેતો હતો તમારે જો કે એકલા ફરવા જવું હોય ને 2 જણા, તમારે ને મારા મમ્મીને, તો તમે કહેજો તો હું ટિકિટની વ્યવસ્થા કરી દઉં. જેટલા દિવસ જાઓ એટલા દિવસ. મેં ત્યારે એને ના પાડી અને એવી મીઠી વાતો કરતો હતો ને. હમણાં થોડા દિવસથી હું એનું બહુ આમ અલગ વર્તન જોઉં છું. ઘરમાં કંઈ અલગ વર્તન હોય. હું ત્યાં ગયો તો મારી હારમાં હરખી એને વાતે ન કરી. સમય જતાં બધા માણસો બદલાઈ જાય છે. આ એવું જ થયું છે. પેલા દીકરો સારો હતો અને કામ ધંધો નહોતો કરતો ત્યારે તમે જેમ ફાવે તેમ બોલતા હતા. ત્યારે ના જ કીધું હતું ને કે તમારો દીકરો કામ ધંધો શોધે છે અને ધંધો મળી જશે તો સેટ થઈ જશે. તમે એ સમયે મારી વાત ન માન્યા. આ એનું પરિણામ આવ્યું ને. અરે ગમે એમ તો હું બાપ છું, બાપનો જીવ છે. હરેક બાપની ઈચ્છા હોય કે એનો દીકરો એના પગભર, પોતાના પગભર થાય, એના બાપના સહારે આખી જિંદગી ન કાઢે. એટલે ખીચાતો હતો. બાકી મારે એવો કાંઈ શોખ નહોતો, મને નહોતું ગમતું. પણ મેં તો એ સાચા રસ્તે ચડી જાય ને અને કંઈક ખરખો ધંધો મળે ને કરવા તો એના ભવિષ્ય માટે સારું છે. આપણે જાણીએ છીએ કે આપણે આજે છીએ અને કાલે નથી. આપણા દીકરાના ભવિષ્ય માટે આપણે ટોકવો પડે, પણ એનો મતલબ એવો તો નથી ને કે વાતમાં રોકટોક કરવી. હા, કદાચ એનો પણ બદલો લઈ રહ્યો હોય. અરે મને પણ કોઈ વાતનું દુઃખ નથી, તો એ તો બહુ એ વાતને તો બહુ ચગાવી થાય. એ તમને નાની વાત લાગે છે. હા, એકવાર સામે બોલ્યો છે, કાલ ઉઠીને એની વહુ સાથે મળીને આપણે ઘરની બહાર કાઢી મૂક્યા તો. અરે એ કેવી વાત કરે કે એની વહુ તો કેટલી બિચારી ડાય અને સંસ્કારી છે. અને મને એ વાતનું દુઃખ નથી કે એ મારી સામે બોલ્યો, પણ મને એને છેલ્લે વાત કરીને એનું મને દુઃખ છે. પણ કઈ વાતનું દુઃખ છે? એણે એ આજે મને કહેતો હતો હું 10-15 દિવસ કંઈક બહાર જવાનો છું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે 2 જણા બહાર જાઓ. એ એમ કહેતો હતો કે હું મીરાને નહીં લઈ જાઉં. હવે મીરા વગર એનો ધંધો અધૂરો છે ને. એ કેમ ભૂલી જાય છે કે મીરાએ જ એને આ ધંધા ઉપર ચડાવ્યો છે, અને હવે એમ કે હું મીરાને નથી લઈ જવાનું, હું એકલો જવાનો છું. પણ એવો તો કયો બિઝનેસ છે કે આદિત્યને એકલું જવું પડે? અને મીરા આવે તો સારું ને, એને પણ કંપની રહે. અને બહારના દેશમાં જવું એકલા એ યોગ્ય નથી. મને એની હરકત જ કંઈક અલગ પ્રકારની લાગે છે.
હવે તમે કંઈક વિચારો કે મીરાને લઈ જાય, નહીં તો હું મીરાને ફોર્સ કરીને કહીશ તું આદિ સાથે જા. અરે પણ એ લઈ જાય તો થાય ને, આપણે કંઈ એને કાંઈ થોડા નાના છોકરા છે તો આપણે ચીડીને લઈ જાવું. પણ એ વિચારવું પડશે ને કે આદિત્ય તમારી સામે ન બોલે, એ જ મેઇન પોઈન્ટ છે અત્યારે. એ મીરાનું એ બે માણસ હરખી રીતે રહે ને તોય મારે ઘણું છે, મને ભલે ન રાખે. હેતલ હંમેશા રાહ જોવડાવે, ખબર નહીં ક્યારે આવશે. આવ્યા? આવી ગયા તમે? હાય 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 હાય. ખ્યાલ ના રહ્યા જોવો છો તમે? આજે કેમ કઈ બોલ્યા નહીં? ના, ના. નકર રોજ તો બહુ બોલો છો મને. આજે તો બીજું કઈ બોલવાના મૂડમાં છું ને, એટલા માટે પૂછવાનું છે આજે. બીજું કઈ? શું બીજું કઈ? સરપ્રાઈઝ છે, મોલમાં લઈ જવાના, મૂવી બતાવવા લઈ જવાના, ગિફ્ટ આપો છો. એ બધું સાઈડમાં રહેશે. શોપિંગ કરાવો છો. શોપિંગ વોપિંગ બધું સાઈડમાં તો કહું છું. એ બધું કંઈ નથી, એનાથી પણ અલગ. એનાથી પણ હા. ફરવા લઈ જાઓ છો, ટૂર પર લઈ જાઓ છો. અરે યાર, હેતલ શું કામ આવા વિચારો કરે છે? તો શું એક સરપ્રાઈઝ? સ્ત્રીને શું જોતું હોય? સ્ત્રીને શું જોતું હોય? હરવું ફરવું, મનપસંદ કપડાં, ખાવું પીવું, રહેવું. એનાથી પણ વધારે. એનાથી પણ વધારે સારો લાઈફ પાર્ટનર. યસ, એના વિશે જ હું વાત કરવા માંગતો હતો. સિરિયસલી? યસ, જો આપણે છેલ્લા ઘણા સમયથી સાથે છીએ, બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા બહુ છીએ, જ. બહાર હરીએ ફરીએ છીએ. હા, તો મેં વિચાર કર્યો કે હવે આમનામ કેટલો સમય આપણે બહાર મળતા રહીશું. એના કરતાં સારું છે ને કે આપણે બંને લગ્ન કરી લઈએ. મેરેજ કરી લઈએ? હા, તમારી વાત તો સાચી છે, હું મેરેજ કરવા માટે પણ તૈયાર છું, અને હું તમારા વગર રહી પણ નહીં શકું. જો તમારી સાથે મેરેજ ના થયા ને, તમે તો મેરિડ છો ને, હા તમારી વાઈફનું શું થશે? એનું જે થવું હોય તે થાય, એની ચિંતા તું શું કામ કરે છે? હા, આમ પણ અમારા વચ્ચે હવે બહુ ખાસ બનતું નથી, અને મને વિચાર આવ્યો જ છે કે હવે મારે એને ડિવોર્સ આપી દેવા જોઈએ, જેથી કરીને એ એનો રસ્તો કરી લે અને હું મારો. આપણે મતલબ સાથે બંને લગ્ન કરી લઈશું અને ખુશ રહીશું. હા, તમે સારું વિચાર્યું છે લાઈફ પાર્ટનર બનવા માટે. હા, તમારી વાઈફને ડિવોર્સ આપી દેશો ને એટલે આપણે મેરેજ લાઈફમાં કોઈ આપણને નડશે જ નહીં. એકદમ સાચી વાત છે, કોઈ જ નહીં નડે. અને પણ હા, તમારા મમ્મી પપ્પા એગ્રી થશે? અરે એ લોકો માની જશે, નહીં માને તો હું મનાવી લઈશ, અને પછી જો એમની મરજી, એમની ઈચ્છા નહીં હોય તો પછી એ લોકો પણ એમનો રસ્તો કરી લે. બીજું શું? રાઈટ છે. મારી લાઈફ છે, મારે જેવી રીતે જીવવું હોય એમ જીવવું. હા, આટલા રૂપિયા છે, હા, અને આટલો સારો બિઝનેસ ચાલી રહ્યો છે, તો પછી સીધી વાત છે કે મને ગમે એ મારે કરવાનું હોય, નહીં કે લોકોને ગમે કે મારા ઘરના સભ્યોને ગમે એમ મારે કરવું પડે. હા, તમારી વાત તો સાચી છે. હા, તમે પૈસાવાળા છો એટલા માટે તમે ગમે તે કરી શકો છો, તમને કોઈ રોકટોક પણ ના કરી શકે. અને બીજી વાત એ કે તમે થોડી ના તમારા પહેલા પ્રેમને છોડી દેશો આવી રીતના. એટલે મતલબ કે તમારા ઘરના નહીં માને તો તમારા ઘરનાને છોડી દેજો, મને ના છોડતા. તને ક્યારે નહીં છોડું ગાંડી, તને તો મારી સાથે જ રાખીશ. હા, થેન્ક યુ સો મચ આટલો સરસ પાર્ટનર મળવા માટે અને મને મળવા માટે. થેન્ક યુ તો મારે તને કહેવું જોઈએ કે તું મને મળી છે. અને સાચું કહું તો આમ જો, આમ પણ મારી જ ભૂલ હતી કે હું તને બહુ લેટ મળ્યો, મોડો મળ્યો. કદાચ તારે મને પહેલાં મળવું જોઈતું હતું. તમારી વાત તો રાઈટ છે. આ ડિવોર્સ માટે તમારા મમ્મી પપ્પા એગ્રી થઈ જશે? હા, થશે તો નહીં પણ કરવા પડશે, કારણ કે પપ્પાને ખબર છે કે મારો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે, અને એટલા માટે જ એ લોકો મારી વાતને ના નહીં પાડી શકે, મારી વાત માનવી જ પડશે. ઓકે, તો તમે ડિવોર્સ લઈ લો, પછી આપણે મેરેજ કરીએ આપણા. હા, કેમ નહીં, ડિવોર્સ તો હું આમ લઈ લઈશ, પણ તારા ઘરે? મારા ઘરે તો બધા માની જશે, અને મારા ઘરે તો હું વાત કરી લઈશ, અને મને કોઈ ના નહીં પાડે મેરેજ કરવા માટે. ઠીક છે, તો પછી બધું ડન થઈ ગયું. સારું કહેવાય હેતલ, મને આ જ આશા હતી કે તું મારી પાસે ફક્ત પૈસા માટે નહીં પણ મારી સાથે લગ્ન કરીને આખી જિંદગી મારી સાથે રહેવા માટે થઈને તું જ મારી સાથે આવી છો. હા, મને પણ એ જ હતું કે ખાલી તમે મને લવ કરવા ખાતર લવ નહીં કરો, મારી સાથે મેરેજ કરશો, મારા લાઈફ પાર્ટનર બનશો, અને આપણે એક મસ્ત લાઈફ જીવીશું બંને સાથે. હા, હા, જો ને પવનને પણ એ જ મંજૂર છે કે
આપણે બંને લગ્ન કરી લઈએ. હા. કારણ કે જો એક સાથે કેટલો બધો પવન એક સાથે આવ્યો છે નહીં. સાચી વાત છે તમારી. કુદરતને પણ મંજૂર છે તો માણસોને તો જોઈ લેશું. હા સારું તો ચાલ જઈએ બહાર. પણ એક મિનિટ, હા. આપણે મેરેજની વાત કરવાની છે તો તમે સાંજે મારા ઘરે આવી જજો ને. ઘરે હું કેમ? મેરેજની વાત કરવા માટે. હવે મારા ઘરનાને પણ છોકરો બતાવવો પડશે ને મારે. તો એ લોકો કંઈ બોલશે તો? કોઈ કંઈ નહીં બોલે. એમ તો મારા ઘરના બધા ફ્રી માઇન્ડ છે, જેમ કે તમારા ઘરના છે એ રીતે. આવશો ને આદિ? હા હા કેમ નહીં, તું બોલાવે ને હું ના આવું. ચાલ આ પવન ના ઉડી જશું કંઈક. કેવું લાગે મારું ઘર? ઘર તો બહુ સારું છે, પણ એટલે તે મને ક્યારનો અહીંયા બોલાવ્યો છે. ક્યાં છે તારા બધા ઘરના પરિવારના સભ્યો? આવે છે. ઉતાવળ શું કરવા કરો છો? બહાર ગયા હશે. મેં કોલ કરીને કીધું જ છે કે અમે લોકો ઘરે બેઠા છીએ, તમે આવી જજો. તે વાત તો કરી દીધી છે ને કરી દીધી છે આદિ. કે હું એ છોકરો છું અને આ મતલબમાં હું એની સાથે લગ્ન કરવા માંગુ છું બધું. હા, કરી દીધી છે વાત. બધી જ વાત કરી છે. અને તમારો ફોટો પણ બતાવ્યો હતો. અચ્છા, આ ફોટો જોઈને શું કીધું? ફોટો જોઈને એવું કીધું છે કે છોકરો તો બહુ હેન્ડસમ છે, તને ખુશ પણ બહુ રાખશે. અરે વાહ, તો સારું કહેવાય. હા, અને એ લોકો લગ્ન માટે પણ માની જશે. માની જ માની જશે લગ્નમાં. મમ્મી, મીરા, હેતલ આ શું છે? તમે લોકો અહીંયા કેવી રીતે? તમને આ એડ્રેસ કોણે આપ્યું? આ કરે છે તું? આ પ્રેમની પરિભાષા કોને સમજાવતો હતો? કેમ તું કુંવારો છે? તારી પત્ની નથી? નથી. ડિવોર્સ આપી દેવાનો છું એને. અને એટલા માટે એની સાથે લગ્ન કરવા માંગુ છું. શું બોલ્યા તમે? ડિવોર્સ આપવા છે મને? લગ્ન કરવા છે તમારે? પણ આદિ, એકવાર હેતલને તો પૂછો. હું તો ડિવોર્સ આપી દઈશ, અત્યારે જ આપી દઈશ. પણ શું એ લગ્ન કરશે ખરા? તમારી સાથે એની લાઈફ વિતાવશે ખરા? હા, વિતાવશે. નહીં, હું નહીં વિતાવું. શું બોલે તું? તમે જે સાંભળો છો ને એ જ બોલું છું. કારણ કે હું પણ મેરિડ છું. શું? હા. ગાંડી થઈ ગઈ છે? ના. હા? તું તો કહેતી હતી કે કુંવારી છો ને હવે કહે છે મેરેજ થઈ ગયા છે એટલે? એમ તો તમે પણ લગ્ન કરીને જ બેઠા હતા ને. હા, તો એને ખબર જ હતી કે મારા લગ્ન થઈ ગયેલા છે. આદિ, તમને શું લાગે છે કે તમે મને દગો આપ્યો છે? જરા જોવો તો ખરા કોણ આવ્યું છે. મારા પતિશ્રી અશોક. અને આ બધોય પ્લાન મેં જ આમને આપ્યો હતો. હા. પ્લાન? હા, તો પ્લાન આપવાની શું જરૂર હતી? હા, આવું બધું કરવાની જરૂર શું હતી? મીરા પાસે સાબિતી કરવાની હતી. મીરાને એમ હતું કે મારો પતિ મારી સાથે વિશ્વાસઘાત ના કરી શકે, કોઈ દિવસ મારો ભરોસો ના તોડી શકે. આદિ, હું તમને ચોખવટ કરીને વાત કરું ને, આ હેતલ છે. તમને ખબર છે બિઝનેસ કરવા માટે આપણે મારી કોઈ ફ્રેન્ડની હેલ્પ લીધી હતી, જે ફ્રેન્ડે આપણને એટલી હેલ્પ કરી કે અત્યારે આપણે કરોડો રૂપિયામાં રમવા માંડ્યા છે. હા. એ હેતલ આ જ છે મારી ફ્રેન્ડ. હેતલ તમારી ગર્લફ્રેન્ડ. જ્યારે આપણો બિઝનેસ ટોપ ઉપર હતો ને ત્યારે એક વખત હું અને હેતલ મળ્યા. બંને વચ્ચે બધી વાતચીત થતી હતી. ત્યારે હેતલે મને કહ્યું કે જોજે તારો પતિ બગડી ના જાય, ખોટા રસ્તા પર ના ચડી જાય. મને બહુ જ ઘમંડ હતું કે મારા પતિ જેવું માણસ આ દુનિયામાં કોઈ ના થઈ શકે. અને આમ પણ સારો બિઝનેસ ચાલે છે, ઘરમાં બધા એકબીજાને પ્રેમથી રાખે છે. તમે મને આટલી સાચવતા હતા તો એમાં શકની કોઈ વાત જ નહોતી. પણ કહેવાય ને કે આ પૈસો આવે ને એટલે માણસ આપોઆપ બદલી જાય. એની આદતો, એનો સ્વભાવ, એનું વર્તન, એની બોલી ચાલી બધું જ. તમે ધીમે ધીમે બગડવા માંડ્યા. હેતલે મને પહેલાં કહ્યું હતું એ વાત મારા માનવામાં નહોતી આવતી, પણ પછી અમે બંને શરત લગાવી. અને હેતલે કહ્યું કે એક દિવસ સાબિત કરીને જરૂર બતાવીશ કે તારો પતિ શું માણસ છે. અને પરિણામ આજે મારી સામે છે. હેતલ, સાચી વાત છે તારી. મેં ક્યાં એવું સાંભળ્યું હતું કે પુરુષ ક્યારે એક સ્ત્રી સાથે પોતાનું પૂરું જીવન ન વિતાવી શકે, પણ આજે તે સાબિત કરીને બતાવ્યું છે. કારણ કે જે વ્યક્તિ આટલી સારી રીતે રાખતો હતો અને રહેતો હતો એ પણ આવું કરશે મેં ક્યારે વિચાર્યું નહોતું. શું ફાયદો થયો આદિ? પોતાની પત્નીનું દિલ દુખાવીને તારી પર ભરોસો મૂક્યો હતો તો અરે. પછી થાકી ગયો હતો. આ બધી વાતમાં બધા લોકો કહેવા લાગ્યા હતા કે પત્નીના લીધે થઈને તું ઊભો થયો છે, તારી મહેનતથી ઊભો નથી થયો.
શરૂઆત એણે કરી એટલા માટે તું અહીંયા છે. એક મિનિટ, કેમ કેમ આટલું દુઃખ લાગે છે પત્નીનું નામ પહેલા આવે તો? અમે લગ્ન કરીને આવીએ તો સિંદૂર તમારા નામનું, મંગળસૂત્ર તમારા નામનું, અરે અમારા બાપની અટક ફેરવાઈને એ પણ તમારા નામની આવી જાય છે. તો અમે સ્ત્રીઓએ તો આવું ક્યારેય નથી કર્યું કે ચલો આની અટક, આનું મંગળસૂત્ર કે આનો સેથો નથી જોઈતો, હું બીજે લગ્ન કરી લઈશ અથવા બીજે અફેર કરીને બેસી જઈશ. શું વિચાર છે તમારા? એકદમ નીચ. પત્નીનું નામ આગળ આવે ને તો માણસે ખુશ થવું જોઈએ. આપ કૃષ્ણની આગળ રાધાનું નામ આવે તો એ તો ક્યારે આવું ના બોલે કે મારું નામ પહેલા આવવું જોઈએ, હું પુરુષ છું. સોરી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને આ બધું મારાથી સહન નહોતું થતું એટલા માટે મેં વિચાર્યું કે તારી સાથે ડિવોર્સ લઈ લઈશ અને હું બીજે લગ્ન કરી લઈશ. તો એ હું આ તમારા પત્નીથી સહન થાત? હા, ક્યારે એ વિચાર કર્યો છે? રહેવા દો ભાઈ, કોને સમજાવો છો તમે? આદિ તો સ્માર્ટ છે, એમને હર એક પગલા પર શું કરવું અને શું નથી કરવું એ ખબર છે. આદિત્ય, હું તમને ડિવોર્સ આપીશ, જરૂરથી આપીશ, કારણ કે આવા વ્યક્તિ સાથે મારે પણ નથી રહેવું. તમે મને રોકવાની બિલકુલ કોશિશ નહીં કરતા. જે વ્યક્તિ એક વખત દગો દે ને એને માફ કરો એટલે બીજી વખત 100% ગેરંટી છે કે દગો આપે જ, કારણ કે મને પગથી માથા સુધી ઓળખી ગયા છે. હવે હું માણસને નહીં, જીવનને બીજો ચાન્સ આપવા માંગુ છું. ડિવોર્સના પેપર મળી જશે, ફ્રી થાવ એટલે સાઇન કરી આપજો. મીરા, મીરા, શું ફાયદો થયો? ડિવોર્સનું કહીને ગઈ છે, સંસારમાં હાથ તે તારી જાતે લગાવી છે. પપ્પાને વાત નહીં કરતા, હું મનાવી લઈશ. જોઉં છું કેમ માને છે. જોઈ લીધું ને તમે? હા, બધું કરવું એ સારું ના કહેવાય. તમે સારું કર્યું, હા, જે કર્યું ને તમારો આભાર. સાચવો તમારી પત્નીને. હા, ભૂલ થઈ ગઈ મારી. હવે તમે તમારી પત્નીને સાચો. હા, હા હા હા, સાચવીશ. હા, રસ્તો ખુલ્લો જ છે.